ખેડૂત મિત્રો, આજે ફરીવાર સ્વાગત છે તમારું આપણા આ વિડીયોમાં। મિત્રો, આજે આપણે વાત કરીશું ઘઉંમાં કે જેમાં ઇફકોનું માઇકોરાઇઝા અને મિકોજેનનો ઉપયોગ કરેલો હતો, તો તેનું આ લાઈવ રિઝલ્ટ તમને બતાવીશ મિત્રો। બરાબર મિત્રો, આ છે, બધાને ખબર જ હશે કે ઘણા ખેડૂત મિત્રોને એવું હશે કે માઇકોરાઇઝા એક મૂળનું કામ કરે છે। મિત્રો નહીં, ઇફકોનું જે માઇકોરાઇઝા છે એનું તમે રિઝલ્ટ જો, મૂળનો તો સારો વિકાસ છે પણ એક જ છોડ છે, જો તમે જો જેની ફૂટ જો, અને સાથે ડુંડી 10-12 ડુંડી છે એક છોડમાં। મિત્રો, આ છે ઇફકોનું માઇકોરાઇઝાનું રિઝલ્ટ। અને સાથે સાથે આ ઘઉં જો બધા અત્યારે નીકળી ગયા છે પૂરેપૂરું, બરાબર, તો એ પણ ઢળતા નથી પાણી પાયે છતાંય, બરાબર, તો એટલો પવન છે। મિત્રો, ખાસ કરીને મારી એટલી ભલામણ છે કે શરૂઆતની અવસ્થાએ કોઈ પણ પાક હોય એમાં ઇફકોનું માઇકોરાઇઝાનો ઉપયોગ કરવો, જેથી કરીને આપણે સારું ઉત્પાદન, પાક તંદુરસ્ત અને પાક છેલ્લે સુધી એવો ને એવો રહે એના માટે, બરાબર। આ જો ડુંડી